કેમ છો દોસ્તો એસટીઆઈની પરીક્ષા જસ્ટ થોડા સમય પહેલા લેવાઈ અને એસટીઆઈની પ્રોવિઝનલ આન્સર કી આવી ગઈ છે અને પ્રોવિઝનલ આન્સર કી પછી જો વિવાદાસ્પદ સવાલ હોય તો તમને સમય મળતો હોય છે કે તમે વાંધા અરજી કરી શકો છો. હિસ્ટ્રી અને કલ્ચરની અંદર કેટલાક સવાલ છે જે વિવાદાસ્પદ બની શકે એમ છે અને એના ઉપર તમે વાંધા અરજી કરી શકો એમ છો. ફટાફટ હું એને લઈને વાત કરવા માંગુ છું. અત્યારે હું બીજી કોઈ જગ્યાએ છું કે જ્યાં આગળ સરખી લાઇટિંગની એની વ્યવસ્થા નથી, પણ છતાંય તમારું સોલ્યુશન મળી રહે એટલા માટે આ વિડીયો બનાવી રહ્યો છું. જેમ કે પહેલો એક સવાલ જે છે જૈન ધર્મનો 142માં નંબરનો સવાલ છે જે એ લોકોએ આપી છે પ્રોવિઝનલ આન્સર કી એમાં કે જૈન ધર્મ વિશે કયું વિધાન સાચું છે, અને એમાં એક વિધાન જે છે એને આ લોકોએ સાચું આપ્યું છે કે તે ઈશ્વરના અસ્તિત્વનો સ્વીકાર કરે છે. જૈન ધર્મ ઈશ્વરના અસ્તિત્વનો સ્વીકાર નથી કરતો. નીચે મેં બહુ બધા કટિંગ્સ મૂકેલા છે અને તમે અન્ય પણ સાહિત્ય વાંચી શકો છો, ઓનલાઈન પણ જોઈ શકો છો. જૈન ધર્મ ઈશ્વરના અસ્તિત્વનો સ્વીકાર નથી કરતો. આ જૈન ધર્મની અંદર પાછળથી 20 પંથી એવા બધા જે ફાટાઓ પડ્યા તો એમાં યક્ષ યક્ષિણી આપણા હિન્દુ ધર્મના કેટલાક દૈવી સ્વરૂપો એની પૂજા થાય છે, વાત અલગ છે. બાકી જૈન ધર્મ જે છે એ ઈશ્વરના અસ્તિત્વનો સ્વીકાર નથી કરતો, તો એ વિવાદાસ્પદ બની શકે એમ છે. તમે 100% વાંધા અરજી કરી શકો એમ છો. પછી બીજો એક સવાલ છે અને એ છે પેલો વેપારી કોઠીવાળો, અને મેં જે તે સમયે આપણે સોલ્યુશન આપ્યું ત્યારે પણ કીધેલું હતું, એનું પણ હું અહીંયા તમને મૂકી દઈશ કટિંગ કે જે અમે કીધેલું હતું કે ભાઈ અંગ્રેજોની પહેલી વેપારી કોઠી સુરતની અંદર, એવો આ લોકો 159 નંબરનો એક ક્વેશ્ચન છે કે અંગ્રેજોએ પહેલી વેપારી કોઠી સુરતમાં સ્થાપેલી. સુરત નહીં, મસૂલીપટ્ટનમમાં જ આવે. સ્પેક્ટ્રમ જેવી બુક, એનો પણ રેફરન્સ લઈ શકો છો. ઓનલાઈન પણ તમે સર્ચ મારી શકો છો અને મેં એનું કટિંગ પણ અહીંયા મૂકેલું છે. તો સુરતની અંદર નહીં, અંગ્રેજોની પહેલી વેપારી કોઠી મસૂલીપટ્ટનમ જ આવે. તો જે પણ વિદ્યાર્થી મિત્રોને ખોટું પડતું હોય તો તમે વાંધા અરજી કરી શકો છો, અચૂક કરી શકો છો. અહીંયા 100% એવું રહેવાનું જે વિદ્યાર્થીને સવાલ સાચો પડતો હોય તો એ મારો વિરોધ કરશે, મને ગાળો દેશે, અને જે વિદ્યાર્થીને એવું લાગતું હોય કે ના મારો ખોટો છે તો એ કહેશે કે આ સાહેબ તમારી વાત બરાબર છે. બરાબર. પછી એક બીજો એક ક્વેશ્ચન છે જે પણ વિવાદાસ્પદ બની શકે એમ છે 100%, અને તમે એને લઈને પણ જોઈ શકો એમ છો. અને એ ક્વેશ્ચન છે યસ નરસિંહ મહેતા વાળો સવાલ. મેં એનું કટિંગ પણ મૂકેલું છે નરસિંહ મહેતા વાળા સવાલનું. એની અંદર મેં એમાં કીધું છે કે આમ ગોપનાથ ઘણા પુસ્તકોમાં લખેલું છે અને અમુક જગ્યાએ ઇન્ટરનેટ સોર્સમાં નિધિવન પણ બતાવે છે, તો આ પણ વિવાદાસ્પદ બની શકે એમ છે. તો 100% આ 4 સવાલ તમારે જોવાના રહે છે અને તમે ત્યાં આગળ વિવાદ ઉઠાવવો હોય તો તમે ઉઠાવી શકો એમ છો. ઇવન સિંધુ ઘાટી સભ્યતાનો પેલો એક સવાલ કે જેમાં બંને વિધાન આ લોકોએ સાચા આપ્યા છે કે ભાઈ એ લોકો પાકી ઈંટનો ઉપયોગ કરતા, તો એ વિધાન સાચું છે. અને બીજું જે છે એ લોકોએ જે કીધું છે કે ભાઈ હડપ્પા નગર, હવે હડપ્પાની ગટર વ્યવસ્થા શ્રેષ્ઠ હતી, તો એ સમયે મેં કીધેલું કે આ લોકોએ સ્પષ્ટતા નથી આપી. હડપ્પા નગરની જો એ લોકો કહે એવું કદાચ જો એ સેન્સમાં પૂછવા માંગતા હોય તો એ વિધાન ખોટું થઈ જાય છે, કેમ કે હડપ્પા નગરની નહીં, હડપ્પા નગર કરતા મોહેન્જો-દડોની ગટર વ્યવસ્થા શ્રેષ્ઠ હતી. પણ સભ્યતાના દ્રષ્ટિકોણથી જોવા જઈએ તો એ વિધાન સાચું થઈ જાય છે. તો એ વિધાન થોડું અધૂરું લખાયું છે, એના લીધે પણ એ વિવાદમાં ભરાઈ શકે એમ છે. ઓકે, તો એનું પણ કટિંગ મેં નીચે અહીંયા મૂકી દઉં છું, જે મેં અગાઉ પણ મારો એક વિડીયો બનાવેલો એની અંદર પણ મેં યુટ્યુબ ઉપર મૂકેલો છે, ત્યાં સ્પષ્ટતા આપેલી છે, તો તમે એને જોઈ શકો છો. અને વાંધા અરજી કરવી હોય તો તમે અચૂક કરી શકો છો. થેન્ક યુ સો મચ દોસ્તો. યસ, એક આર્ટ એન્ડ કલ્ચરનો એક સવાલ છે. ઓકે, જે ઘણા વિદ્યાર્થીઓ મને પૂછ્યો છે એટલા માટે જવાબ આપી રહ્યો છું કે નરસિંહ મહેતાએ ભગવાન શ્રી કૃષ્ણની રાસલીલાના દર્શન કર્યા હતા, એ પવિત્ર સ્થળ કયું છે? હું ને બીજા એક મેડમ છે, હું જે જગ્યાએ ભણાવું છું, પ્રિયંકા મેડમ, ઘણા બધા તમે ઓળખતા પણ હશો, જે પણ હિસ્ટ્રી કલ્ચર ભણાવે છે. અમે લોકોએ ભેગા થઈને આખી આ વસ્તુ જોઈ, અમે જોયું છે નેટ ઉપર ને બધી જગ્યાએ પણ સર્ચ કર્યું છે, અને જેમાં સાચો આન્સર નિધિવન વૃંદાવન જ આવે. પણ ઘણાના મગજમાં એવું છે, કેમ કે એમાં તકલીફ એ છે કે અહીંયાના જે કેટલાક નાના મોટા પબ્લિકેશનો છે એની અંદર વાર્તા એવી કરેલી છે કે નરસિંહ મહેતા જ્યારે એમના પત્ની માણેકબાઈ જે છે એમને ટોણા મેણા મારે છે, નારાજ થઈ જાય છે, અને પછી નરસિંહ મહેતા ફરતા ફરતા ભાવનગરના ગોપનાથ ખાતે પહોંચે છે, ત્યાં તપસ્યા કરે છે, ભગવાન શંકર પ્રસન્ન થાય છે, અને ભગવાન શંકર જે હતા એમને નરસિંહ મહેતાને કહે છે બોલ તારે શું જોઈએ છે? એટલે નરસિંહ મહેતા કહે છે પ્રભુ તમને જે ગમે મને આપી દો. અને નરસિંહ મહેતા એ સમયે કે ભાઈ નરસિંહ મહેતા જે છે એમને પૂછે છે કે તારે શું જોઈએ છે? તો નરસિંહ મહેતા શું કહે છે? તમને જે ગમે આપી દો. અને ભગવાન શંકર કહે છે તથાસ્તુ. અને ત્યાં પછી એમને રાસલીલાના દર્શન દેખાવા લાગે છે. આવી એક કહાની છે, શોર્ટમાં ફટાફટ તમને કહી રહ્યો છું. તો ઘણાનું એવું માનવું છે કે અચ્છા તો ગોપનાથ ખાતે જ એમને આવું દેખાયું હશે કે આવી રીતે રાસલીલા ભગવાન કૃષ્ણ રમી રહ્યા છે. ઓકે, બાકી નેટ ઉપર ને બધી જગ્યાએ સર્ચ કરશો તો એમાં આન્સર મળશે તમને નિધિવન. ઓકે, તો હવે જોવાનું રહે છે કે જીપીએસસી આમાં શું આન્સર આપે છે.